અધ્યાય 23 ચિત્રબાહુ રાજાનું આખ્યાન। તદ્ધન્વા રાજાએ વાલ્મીકીને પૂછ્યું, હે દીનવત્સલ, શ્રી પુરુષોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે? આપ કૃપા કરી મને જણાવો। વાલ્મીકી બોલ્યા, હે રાજાઓમાં શ્રેષ્ઠ, દીપદાનના ફળને જાણવા માટે એક કથા કહું છું। પાપનો નાશ કરનારી કથા તમે સાંભળો। તેનાથી 5 પ્રકારના મહાપાપ પણ નાશ થાય છે। સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે પ્રખ્યાત રાજા હતો। બ્રાહ્મણો તરફ સદવર્તન રાખનાર, કથા સાંભળવામાં તત્પર, પોતાની પત્નીમાં નિત્ય કામક્રીડા કરનાર, સમૃદ્ધિમાં કુબેર જેવો હતો। તેની પત્નીનું નામ ચિત્રકળા હતું। રાજા ચિત્રબાહુ યુવાન હોય એ રાણી સાથે પૃથ્વીને ભોગવતો હતો અને શ્રી કૃષ્ણ સિવાય બીજા દેવને જાણતો જ ન હતો। એક દિવસ રાજા ચિત્રબાહુ દૂરથી આવતા મુનિશ્રેષ્ઠ અગસ્ત્યને જોયા। વિધિ પ્રમાણે પૂજા કરી બેસવા આસન આપ્યું અને પછી વિનયથી પણ ઉત્તમ મુનિને આ પ્રમાણે કહ્યું, આજે મારા જન્મ સફળ થયો છે। રથો સહિત મારું રાજ્ય હું આપને અર્પણ કરું છું। આપ એનો સ્વીકાર કરો। મારી ઈચ્છા વનમાં જઈ તપ કરી જન્મ સુધારવાની છે, તો આપ મારા પર કૃપા કરો। અગસ્ત્ય બોલ્યા, હે ચિત્રબાહુ, તું ધન્યવાદને પાત્ર છે। તારી પ્રજા ભાગ્યશાળી છે, તેને વૈષ્ણવ રાજા રક્ષણ કરે છે। રાજન, તું આજ્ઞા આપું છું, તેથી આ રાજ્ય તારે જ કરવું જોઈએ। મેં રાજ્ય પર તારી પ્રતિષ્ઠા કરી, બસ હવે હું જાઉં છું। તારું કલ્યાણ થાવ। ઋષિએ તેની પત્ની ચંદ્રકળાને પણ આશીર્વાદ આપ્યા। તારું સૌભાગ્ય સદા અખંડ રહે। શ્રી કૃષ્ણ પ્રભુ તારી ભક્તિ સદા દ્રઢ થાઓ। ત્યારે ચિત્રબાહુ બોલ્યા, હે મહર્ષિ, આપ તો ત્રિકાળ જ્ઞાની છો। મને જણાવો કે વૈભવ, ધન સંપત્તિ, પતિવ્રતા નારી પુણ્ય બળે પ્રાપ્ત થયા? અગસ્ત્ય બોલ્યા, હે રાજન, તારું પૂર્વજન્મનું બહુ ચરિત્ર મેં જોઈ લીધું। તું પૂર્વજન્મમાં મણિગ્રીવ નામે શૂદ્ર જાતિમાં જન્મેલ। તારી પત્ની અત્યારે જ સુંદરી, મન વચન કર્મથી પતિની સેવા તત્પર, ધર્મનિષ્ઠ અને ઉત્તમ મનવાળી હતી। તું તો પાપ કર્મ કર્યા જ કરતો, તેથી સગા સંબંધીઓ તને છોડી દીધો હતો અને જંગલમાં જઈ ત્યાં અનેક જીવોને મારી નાખી તું પોતાના પોષણ કરતો। હે રાજા, પોતાની રાણી સાથે એમ આજીવિકા ચલાવતો હતો। એક વખત તે નિર્જન વગડામાં ઉગ્રદેવ નામના પ્રસિદ્ધ મુનિ સૂર્યના તપથી અકળાઈને તરસથી પીડાતા બેભાન થઈ ઢળી પડ્યા। તે એમને જોયા એટલે એમને ઉપાડીને તમારા આવાસે લઈ આવ્યા। તમે બંને પતિ પત્નીએ રાતભર જાગી મુનિની સેવા કરી। બ્રાહ્મણ ઉગ્રદેવ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેની પત્ની સહિત મણિગ્રીવે શ્રેષ્ઠ મુનિને નમન કર્યું અને તેમની અતિથિ સત્કાર કરતા વિનયપૂર્વક કહ્યું, હે બ્રાહ્મણ, આપના દર્શનથી મારું પાપ નાશ પામ્યા છે। મારા પર કૃપા કરો, ફળ આપ સ્વીકાર કરો અને અમે પતિ પત્ની આપના ઉપર કૃતાર્થ કરીએ છીએ। ઉગ્રદેવ બોલ્યા, હું તને ઓળખતો નથી। હું મણિગ્રીવ નામે શૂદ્ર છું। કુટુંબીઓએ મારો ત્યાગ કર્યો છે। એમ કહી તેણે મુનિગ્રીવને વિનવીને પોતાના પરિણામ રૂપ પોતાનો વૃત્તાંત કહેવા માંડ્યું। શ્રી બહુનારાયણ પુરાણનું પુરુષોત્તમ મહાત્મ્યનું ચિત્રબાહુ રાજાનું આખ્યાન નામનો 23મો અધ્યાય સંપૂર્ણ।